અકડાઈ જો બેહી નહીં. હાલો ભાઈબંધ, હું સુરત થી આવ્યો છું. અહીંયા ગામના નાળે ઉભો, મને લઈ જા ને ગાડી લઈને. સુરત થી આવ્યો તો કઈ દવાઈ નથી કરી, સાંજ મહિનો હાલીને ઘરે વયો જા. અને હવે પછી હવારમાં કોઈને ઊંઘ નો બગાડતો મેં પણ. એટલે આને તો આબરૂના ધજાગરા કરી નાખ્યા. એટલે ક્યારે આવ્યો સુરત થી? આજે સવારે જ આવ્યો. શેમાં આવ્યો? બસ માં આવ્યો? શું વાત કરે છો, બસ માં કોઈ દિવસ ના આવું, બલૂન માં આવ્યો. બલૂન માં કપડા જોરદાર લાવ્યો, પણ હીરા જેવો લાગે. આ તે લાગુ જ છે ને, 10,000 ની જોડી છે. ઈ તે સુરત ના બ્રાન્ડેડ મોલ માંથી લાવ્યો. ભાઈ એક 35 માવો આપી દેજો ને. અમારા ગામને 35 માવો ન મળે, અહીંયા 99 માવો જ મળે. એકચ્યુઅલી માં તમારે ગામડે જો આજ વાંધો કઈ મળે નહીં ને, એટલે શું ગામડે ના આવું. હા તો વેચવા છે તને કોણ રોકાવાનું કે છે? શું બોલ્યો? કાઈ નહીં. હું તને શું કહું, તું સુરત વયો આય. અહીંયા ગામડે કાંઈ નથી. સુરતમાં કાઈ નથી હીરા સિવાય. તેને ડાયમંડ કહેવાય, ડફોળ. એના જેવો બીજો કોઈ ચારો ધંધો જ નથી સુરતમાં. ચારું તો જો દિવાળી પછી સુરત આવવું હોય ને તો કોલ કરી દેજે, સાથે લેતો જઈશ તને. બરોબર? હા ભાઈ, જાને ફાકા. ગામડામાં તો મોટી મોટી જ ફેંકવાની, કોકને લાગવું જોઈએ કે આપણે કાંક સેવી. બાકી સુરત જઈને ભલે ને રોજ કાઠિયાના શાક ઉપર રોડત આવી, પણ મોડું તો બોલવાનું જ નહીં.